જય માતાજી ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો ને જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છો ને ફરી આજે હું એક નવો વિડીયો લઈને આવી ગયો તબેલા આવીશું ગાયો વિશે લઈને તબેલાનો આવેલો છું મિત્રો કે આપણે દેશી ગાયનો તબેલો કરવો જોઈએ કે પછી જરસાનો અને જરસામાં અને દેશી ગાયમાં શું તફાવત એ બધું તમને આજના વિડીયોમાં જાણવા મળશે એટલે વિડીયો મિત્રો બને એટલો અંત સુધી જોજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પણ કરજો એના કોઈ મિત્રો તમારી પાસેથી પૈસા નહીં માંગે એ બધું ફ્રીમાં છે તો આપણે મિત્રો જર્સી ગાયની વાત કરીએ તબેલામાં તો મિત્રો જર્સી ગાય હોય ને તેની આપણે પહેલાં તો ફેટની જ વાત કરીએ દૂધની તો એને તમે મિત્રો હારામાં હારા હાંસવા હોય ને આ પશુ ગાયોને તો ઓછામાં ઓછું મિત્રો 8 થી 9 લીટર જેટલી એની કેપેસિટી આવે છે એટલી બધી એની કોઈ બહુ કેપેસિટી નથી આવતી મિત્રો 8 થી મિત્રો જરસા ગાય છે ને આપણે નાના હોય ને તો 8-9 લીટર જેટલી એની કેપેસિટી આવે અને મિત્રો 7-8 વર્ષનું બહુ મોટામાં મોટું જોરદાર હોય ને ભેંસ જેવું તો એ 15-17 લીટર જેટલી એની કેપેસિટી આવે એવાની બાકી બધાની આવે મિત્રો એ તદ્દન વાત ખોટી છે બધા એમ વાતો કરતા બધા જરસા ગાવ એટલું કરે એ વાત તો હાવ ખોટી છે આપણે માનતા નથી પણ મોટી ગાય હોય મિત્રો તો 15-17 લીટર જેટલું કરે બાકી જો અવળા હોય ને તો એ 8 લીટર 7 લીટર આવું જ કરે અને બીજી વાત એમાં એક મસ્ત મેં જોયું ને મિત્રો તો એની માલપા મિત્રો છે ને દૂધ હાવ આસુ આવે છે અને આસુ આવે છે એનું કારણ એ છે પાણી જેવું મિત્રો જરસા ગાયનું દૂધ હોય અને તમારા મિત્રો અમુક મિત્રો નથી તો તમને ખબર જ હશે કેવું દૂધ આવે તો હંમેશા એનું દૂધ હાવ પાણી જેવું હોય એટલે એક મોટી ભૂલ આપણે તો એ તબેલો હોય એટલે કેમ કે આપણે તબેલામાં મિત્રો ભેંસની નેર બધું નિરાવ ને એવું બધું વેચતો લાવતો એટલે આપણે થોડીક ગાયોમાં છે ને નુકસાની જાતી છે અને નુકસાની જાય એનું કારણ એ છે કે ભેંસોનું જેવું દૂધ જાડું હોય ને એવું જ મિત્રો ગાયોનું ન હોય એ ગાયોનું જર્સીનું ન હોય કારણ કે એનું પાણી જેવું હોય એટલે એના ફેટ ન આવે ને ફેટ ન આવે 2-3 ફેટ આવે એટલે એ મિત્રો આપણું દૂધ છે ને પાણીના ભાવમાં જાય પણ આપણે મહેનત મિત્રો એમાં કાંઈ પાણીના ભાવે આપણે ન કરીએ આપણે મહેનત તો મિત્રો જેટલી કરતા હોય એટલી જ કરવી પડે જીરવામાં પાવામાં બધી મહેનત તો આપણે એટલી જ કરતા હોય પણ એને એક મિત્રો યાદ રાખવાનું કે આની આવક છે ને આવે ખરી નહીં તો મિત્રો છે ને જરસા ગામમાં તમારા તબેલો કરવા માંગતા હોય ને તો મારું કેવું એ જરસા ગામમાં ફેટ નહીં આવે તમારું દૂધ પાણીના ભાવ જશે 30 રૂપિયા 20 રૂપિયા 25 રૂપિયા વધીને 40 રૂપિયા આવા ફેટે દૂધ છે એટલે તમારા તબેલામાં મિત્રો છે ને ગાયોમાં કોઈ એટલા બધા પૈસા નહીં અને દેશી ગાયની વાત કરીએ ને મિત્રો તો દેશી ગાયનું છે ને દૂધ પણ થોડુંક જાડું આવે મારા અનુભવ પ્રમાણે અને દૂધ તો મિત્રો જાડું આવે અને એક પરથી એનો બીજો ફાયદો કે એનું ગામ ઉતર પણ ગમે ના કાયમ આવે મિત્રો એટલે 33 કરોડ દેવતા મિત્રો દેશી ગામમાં હોય એટલે આમાં તો મિત્રો એવું કાંઈ હોતું નથી આનું કોઈ રીતે કંઈ કામ પણ નથી આવતું ને એનું મિત્રો ઘી બી હોય ને તો વધારે પડતો છે ને મિત્રો માતાજીના મંદિરને હોય ને તો એ તમારું દેશી ગાયનું ઘી આલે અને નાના છોકરાને હોય ને તો એ પાવા લઈ જાય પણ મિત્રો આ જરસા નાનો લઈ જાય એટલે મિત્રો ગાઉનો તબેલો કરવા માગતા હોય ને તો દેશી ગાયનો મિત્રો કરજો કારણ કે આની જેમ તમારે નુકસાની ન જાય એના દૂધ તમારે ઘર મિત્રો દૈયા ઉપર એટલું બધું દૂધ વેચાઈ જશે ને એની દિમાગ મિત્રો દૂધની વધારે છે કારણ કે દેશી ગાયની દૂધની દિમાગ વધારે છે ને આ જરસાની એટલી બધી નથી કેમ કે આનું કેપેસિટી એ છે કે આનું દૂધ મિત્રો પાણી જેટલું છે ને એટલે માણસો આનાથી છેટારે છે અને ડેરી આના કોઈ છેટ આપતા નથી તો દેશી ગાયમાં મિત્રો આમ ફાયદો છે આમ એમાં પણ નુકસાન છે અને બીજું એક એમાં પણ ફાયદો પણ માત્ર આપણે વાત કરીએ તો ફાયદો પણ છે કેમ કે એમાં છે ને તમારે ગાયો એટલી બધી ગાયોના કિંમત નથી તમને ગાયો હાવ સસ્તી મળી જાય છે મિત્રો અને અમુક તો મિત્રો રખડતી પણ કોઈક મેકી દે છે તો એવું નથી કહેતા તમે મિત્રો રખડતી ગાઉ બાંધી દો પણ એટલી બધી કોઈ એની કિંમત નથી તમે 4,000 3,000 5,000 આવી રીતે તમને એ દેશી ગાઉની કિંમત પ્રમાણે મળી જાય છે અને અમુક મિત્રોને સેવા ન કરવી હોય તો ઘર ગાવ હોય તો તમને મફત પણ આપી દે છે આવું પણ મેં જોયું છે એટલે તમે ગાયોનો તબેલો કરવા માગતા હોય ને તો મારું કેવું એ છે કે એકલી ગાયોના તબેલામાં તમે સક્સેસ નહીં થાવ મિત્રો મારા અનુભવ મારા મિત્રો છે ને પહેલા તબેલાની મેં શરૂઆત કરી ત્યારે તો મિત્રો મારી પાસે 5 ગાયો એક જેમાંથી મિત્રો મેં 4 ગાયો વેચી દીધી હોય ને એક ગાય રાખી હોય તો કાંઈક મારી પાસે થોડોક તો અનુભવ હોય ને મિત્રો કારણ કે એટલી બધી જો મિત્રો ગાયોમાં આવક હોય તો હું કાંઈ 4 ગાયો થોડો વેચું અને આ ગાય આપણે થોડાક સમયમાં વેચવાની જ છે અત્યારે વેચવાની નથી પણ થોડાક સમય પછી સારી એવી કિંમત મળે એટલે વેચવાની છે 4 ગાયો વેચીને મિત્રો મેં એક ભેંસ અને 2 પાડી લઈ લીધી ને ગાયોમાં મિત્રો મેં નુકસાન એ છે કે દોવા દે એ તો ઠીક છે દૂધ પણ સારું કરે અને જ્યારે આપણે છેલ્લે વેચવા માગતા હોય ને તે દિવસે એમાં પૂરતા પૈસા નથી મળતા એટલે કોઈ એની એટલી બધી ઊંચી કિંમત નહીં આવે અને ભેંસોમાં મિત્રો એ વાત છે કે ભેંસોમાં તમે 4 મહિના દો 5 મહિના દો અને ગાભણી થાય એટલે વેચો તો તમારા મિત્રો હારી ભેંસ હોય તો લાખ પાકા અને તો ખેડૂત મિત્રો અત્યારે આપણા મોબાઈલની માઇલ પર ચાર્જિંગ ખાલી 2% છે એટલે વિડીયોને અત્યારે એન્ડ આપી દઉં છું અધૂરો વિડીયો છે મિત્રો આપણા આગળ
ગમે તારા કોશિશ કરીને પૂરો કરશું. અને અત્યારે હવે મળશું મિત્રો નવા વિડીયો સાથે. બધાને જય માતાજી, જય દ્વારકાજી. અને ચેનલમાં નવા હોય તો ફટાફટ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળશું નવા વિડીયો સાથે.